અને આગાહી અંગે હું જણાવું કે આ આગાહી અમે લગભગ વિચાર વિનિમય માટે કરીએ છીએ। તારીખ 17 આસપાસ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ છે। આ સિસ્ટમની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા છે। ખેડૂતોનું જન સમર્થન મળતા અંબાલાલ પટેલે નિર્ણય લીધો છે। આજથી ફરી હવામાનને લઈને હું આગાહી કરીશ તેવી પણ વાત કરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો સમાચાર અંબાલાલ પટેલે આગાહી ન કરવાની વાત કરી હતી। જો કે વિવાદને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ હતી। ગઈકાલે જાહેરાત કરી હતી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ફરી એકવાર મેદાને જોવા મળી રહ્યા છે। અંબાલાલ પટેલે આગાહી ન કરવાની જાહેરાત કરી હતી। જાહેરાત બાદ અંબાલાલ પટેલને લઈને અનેક ચર્ચાઓ થતી જોવા મળતી હતી। જો કે અનેક ખેડૂતો પણ એમના સમર્થનમાં આવ્યા હતા। આજે વહેલી સવારે ફરી એકવાર અંબાલાલ પટેલે જાહેરાત કરી અને કહ્યું છે કે હવામાન અંગે હું આગાહી હવે કરીશ। ખેડૂતોનું જન સમર્થન મળતા અંબાલાલ પટેલે નિર્ણય લીધો છે। વિજ્ઞાન જાથાના નિવેદન બાદ અંબાલાલ પટેલે આ એક નિર્ણય લીધો હતો કે હવેથી આગાહી કરવાનું બંધ। આ વાત સામે આવતાની સાથે જ ગુજરાતભરની અંદર ચર્ચાઓ જાગી હતી કે હવે વરસાદની આગાહી કોણ કરશે। સૌ કોઈ લોકોની નજરે અંબાલાલ પટેલની વાત પર હોય છે કે અંબાલાલ પટેલે જ્યારે જ્યારે આગાહી કરી છે ત્યારે કેટલીક વખત આગાહીઓ સાચી પણ પડી છે અને ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે। આ વાતને લઈને ખેડૂતો પણ એમના સમર્થનમાં આવ્યા હતા અને ખેડૂતોએ પણ કહ્યું હતું, કેટલાક રાજકીય નેતાઓએ પણ કહ્યું હતું કે અંબાલાલ પટેલે કોઈના વિવાદોમાં ન આવી અને આગાહી ચાલુ રાખવી જોઈએ। એમની ઉંમર એવડી થઈ છે છતાં પણ કોઈ પણ રીતે એ લોકો સુધી જે છે તે પહોંચાડવાનો, એ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે અને જનતા જનાર્દનનો આભાર માનતા અંબાલાલ પટેલ જોવા મળ્યા છે। આજથી ફરી હવામાનને લઈને હું આગાહી કરીશ તેવી પણ વાત કરી છે। અમાસ બાદથી હવામાનમાં પલટો આવવાની સંભાવના છે। જ્યારે 16 જુલાઈ રથયાત્રાના દિવસે વરસાદની સંભાવના છે। 23 તારીખે બનનારી સિસ્ટમ એની અસર ગુજરાત પર સંભવત રીતે થવા જઈ રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે। ત્યારે જે અંબાલાલ કાકા પટેલ છે તેમણે આગાહી ન કરવાનો નિર્ણય લીધો હતો। આ નિર્ણય બાદ ફરી એમણે આજે નિર્ણયને બદલી નાખ્યો છે અને કહ્યું છે કે હું આગાહી કરીશ। આ વાત કરતાની સાથે તેમણે ન્યૂઝરૂમ ગુજરાત પર પણ વાત કરી। ન્યૂઝરૂમ ગુજરાત સાથેની વાતચીતમાં શું કંઈ એમણે કહ્યું છે અને જે વિવાદો વચ્ચે તેમણે જે નિર્ણય લીધો હતો એ નિર્ણય પાછો ખેંચી અને ફરી આગાહી કરવાની વાત કેમ કરી અને વરસાદને લઈને તેમણે આગાહી પણ કરી છે। શું કંઈ કહી રહ્યા છે અંબાલાલ પટેલ, સાંભળી લઈએ એમને। પ્રથમ તો જનતા જનાર્દનના કાર્યક્રમમાં મારું શીશ નમાવું છું। કૃષક ભાઈ બહેનો માતાઓના કાર્યક્રમમાં મારું શીશ નમાવું છું। જન સમુદાય જે અન્ય સાધારણ છે તેમના કાર્યક્રમમાં મારું શીશ નમાવું છું। અને આગાહી અંગે હું જણાવું કે આ આગાહી અમે લગભગ વિચાર વિનિમય માટે કરીએ છીએ। આધુનિક ઉપલબ્ધિનું જ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન સાથે સાથે પરંપરાગત જ્ઞાન કેટલું સત્ય નીવડે છે તેનો પ્રયાસ સૂત્ય માત્ર પ્રયાસ કરીએ છીએ। લગભગ અમાસની આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। તારીખ 15મી ઉપલા લેવલના જે ઉપર ભેજ લાગતા ઉપલા લેવલના પવનોના કારણે સિસ્ટમો બંધા છે અને 16મી જુલાઈએ રથયાત્રા દિવસે ત્યાં છાંટા પડવાની શક્યતા રહે છે અમદાવાદ વગેરે ભાગોમાં। પરંતુ તારીખ 13-14માં બંગાળ ઉપસાગરની સિસ્ટમ બનશે। એ સિસ્ટમનો માર્ગ પૂર્વ ભારત તરફ રહેવાની શક્યતા રહે છે। જ્યારે પૂર્વ ભારત તરફ વરસાદ, આસામમાં વરસાદ હોય તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે તેનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે અને જ્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ હોય તો એનાથી ઉલટી સ્થિતિ આસામ, પૂર્વ ભારત ભોગવે છે। આ વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે। એટલે આ બાબતનું એક અમે જાણવા માટે યત્ન કરીએ છીએ। તારીખ 17 આસપાસ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ છે। આ સિસ્ટમની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા છે। 20 તારીખ આસપાસમાં ઝાપટા વગેરે કંઈક પડતા નથી। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 23 જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે। આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે
દક્ષિણ ગુજરાતના ભાગોમાં તારીખ 22 થી 30 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તારીખ 24, 25, 26 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. એટલે આ અમારું કેટલું આમાં સત્યનિષ્ઠ છે એ બાબતમાં અમે વિચાર વિનિમય માત્ર અહીં કરીએ છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.